તો સવારમાં વાગ્યા છે 7:30 અને હું નીકળી ગયો છું પાલનપુર. વિકાસ જોરદાર છે. પાલનપુર અને અમદાવાદ એવી સિટી થઈ ગઈ છે. તો મોસંબીનો જ્યુસ બનાવશું. શું નાખશું? ભર ઉનાળે આદુની ચા. ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. આશા કરીશ બધા ઠીક છે. તો સવારમાં વાગ્યા છે 7:30 અને હું નીકળી ગયો છું પાલનપુર. એક દોસ્ત આવે ગાડી લઈને તેડવા. થરાદ જઈશ, થરાદથી પછી બસમાં જઈશ. સાયકલ મેલી જૂના ગાડા અત્યારે કોમ નથી આવતા, જે ઊંચા થઈને પડ્યા. સમયની વાત છે. અત્યારે ભાઈ ટ્રેક્ટરનો જમાનો થઈ ગયો. તો બસ ગાડી મળી ગઈ છે. હવે સીધા અહીંથી નોન સ્ટોપ થરાદ 30 કિલોમીટર છે અહીંથી. તો જોઈએ વળતા હોય સાધન કેટલું મળે. 2-3 થઈ જશે આવતા. તો ભેગા હેડી આવજો, ફોન કરીશ. અમે ગીર ફરવા ગયા હતા ને, તો ભૈયા મને કાર્ડ આપ્યું હતું, ગીર ટૂર એન્ડ ટ્રાવેલર્સ. જો કે આ બાજુ જંગલ સફારી કરાવે. જો કે ગવર્મેન્ટના એરિયામાં જ્યાં સિંહ દર્શન થાય ને ત્યાં તો અલાઉડ નથી. જીપ્સી ગવર્મેન્ટની જીપ્સી જ અલાઉડ છે, બાકી નથી. પણ જે કનકઈ માતાનું મંદિર છે ને બાણેજ, એ જગ્યાએ અવેલેબલ છે. બસ વાવ પગી ગયા હતા. હવે સીધા થરાદ અહીંથી કમસે કમ 15 કિલોમીટર છે. વાવથી લગભગ થરાદનું અંતર આસપાસ એટલું છે. એક્ઝેક્ટ મને ખબર નથી, પણ એટલું છે. આજકાલ થરાદનો જમાનો હતો. થરાદ એટલું ડેવલપ થયું છે ને. જિલ્લો તો હવે બન્યો, મતલબ એનાઉન્સ કરી દીધું છે. હજુ તો એવું નોંધણી થઈ નથી. બધા કોઈ જીરો લખી, બનાસકાંઠા જીરો લખે છે, પણ થઈ જશે ખરી 1-6-7 મહિના. પણ વિકાસ જોરદાર છે. પાલનપુર અને અમદાવાદ એવી સિટી થઈ ગઈ છે. અને હજી જો વિકાસ ચાલુ છે. બસ પાલનપુરથી હમણાં ઘરે આવ્યો અને ખાધું ને હવે થોડીક વાર પૂળા ઉપાડવાના છે. પૂળા તો ના કહેવાય, પણ બાટાના પૂળા. અને આ બાજુ બધું ઉખડી જાય ને. આ પોણી ટોંકું છે, તૂટી ગયું નીચેથી. પોણી ગમે એટલું ભરો ને તો નીચે બધું જતું રહે. અલ્યા શું કરે હેરો? તે આ બધા નાના પેસું નાની બધી રોટી ચાલે રહી. તમારે તો પીવો? હજી એક બીજું છે, એક સાચી હજી ભારો. એક લીલાનો 2 ભારા લઈ જાઓ. હવે આ કે રાખ. હવા ના યાર 2 કેરેટ તો વધારે.
વજન શું હોય છે મોટો ભારો થાય ઈ. લોકો જમાનો શું હોય એક આમાં વજન થઈ ઓલામાં વજન નતો પૂરા વાળા છે ને આમાં વજન ખરી બધા કોણ ભરવાના છે એટલે ચોમાસે વરસાદ ચાલુ હોય ને તો ત્યાં જઈને નાખવા થાય બેસોને બહાર થપ્પો પડે ને એમાં જ લેવાનું વારો ના આવે. આવી ગરમીનું શરીરમાં પાણી ના કરે એના માટે પૂરી કોશિશ કરવાની બોડી એકદમ હાઇડ્રેટ રહે એના માટે આપણે છે ને થોડોક મોસંબીનો જ્યુસ બનાવશું. બસ એક પારો લાવ્યો ને એક લાવવાનો બાકી છે ને ચા પીવાની થશે ભેંસ દોરા હેરી પછી આપણે મસ્ત ચા પીશે. ઓલે માટલાનું હતા તો ના કલ્ટી નથી ને હતી તું પણ બાટલું લઈ આમાં લગભગ ભેંસો એવી બધી છે ને છોકરો આમ તમને ગમે કરીને આવે ને તો ભેંસ અડે કરે નહીં. હા દો ને કે આમ બીજી ભેંસ હોય ને મને એમ છે કે દુવા ના હાલે. અમારી એક બે ભેંસ હતી વેચી મારી અમને ખબર છે કને કોઈ સામેથી પણ કોઈ નીકળે ને તો એ ના દુવા હાલે. અથવા આખા દિવસનો હવે ચા પીવું હવારા છે એક પી ગયો તો પાલનપુર ચા નાસ્તો કર્યો તો હવે પીવો મસ્ત ફીણવાળી ચા બનાવી હતી. શું નાસ્તો કર્યો? ભર ઉનાળે આદુની ચા. પાપા વજુ રાખ આપણો પાણી ટોકો ફૂટલ છે ફૂટલ તો હું ક્યારનો પહોંરો ફૂટલ કીધું આટલું બધું પાણી વપરાતું નથી આટલું કેમ ઉતરે? હા એ તો મને ખાવી પાડી. આ વર્ષની પહેલી કેરી જો કે રસ્તો મેં ઘણી વાર લાવ્યો પણ કેરી નથી લાવી. આ વર્ષે મેં પહેલી કેરી લાવી. હવે સ્ટાર્ટ થઈ જશે. પહેલી સાફ થશે પછી એનો ઉપયોગ કરશું કારણ કે માથ તો ખોખા મસલા ખાલી કચ્છની કેસર કેરી પણ આવતા હવે માથે લગભગ દવા તો નાખી લીધો હશે 110%. એમાં તો કોઈ શંકા નથી એટલે ઉપરથી આપણે સાફ કરી નાખો ને તો ચાલે.